અને જીવોની ભવની ગણતરી શરૂઆત ક્યાંથી એ વાત આપણને બતાવે. અને એની અંદર સ્તવનની અંદર એક સરસ મજાની પંક્તિ લખી છે, સમકિત પામે જીવને ભવ ગણતરીએ ગણાય. और બહેનોએ ગોખેલું છે, આ ઋષાને ગોખ્યું નથી એટલે હજી ऋषाने ગોખેલું છે. 27 का स्तवन किया हुआ है तो उसमें आता है ना, समकित पामे जीवने भव गणतीये गणाय वળી जो संसारे भमे तो पण मुक्ते. વાત કરી રહ્યા છીએ આપણે નવપતજી ભગવંતની, અને એ નવપતજી ભગવંતની અંદર આપણે પહેલા દિવસે વાત કરેલી હતી. સિદ્ધ ચક્રના કેન્દ્રની અંદર કોણ છે? અરિહંત પરમાત્મા. અને એ અરિહંત પરમાત્મા એક સિદ્ધ ચક્રના કેન્દ્રની અંદર છે, પણ સિદ્ધ ચક્રની શરૂઆત અરિહંત પરમાત્માથી થાય છે. પણ આપણા આ આખા જ સિદ્ધ ચક્રની અંદર મુખ્ય કેન્દ્રની અંદર જે સિદ્ધ ચક્રની શરૂઆત કરાવે છે એવું તત્વ કયું? તો કે છે કે સમ્યક દર્શન. કયું તત્વ છે? સમ્યક દર્શન. જ્યાં સુધી તમારી પાસે સમ્યક દર્શન નથી ત્યાં સુધી તમારી આ સિદ્ધ ચક્રની યાત્રા, તમારી આ સંસારના અંતની યાત્રા શરૂઆત થતી જ નથી. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન વગરની આરાધના એટલે શું? કોઈએ તમને એક ચેક આપ્યો અને ચેકની ઉપર કેટલા ડિજિટ્સ લખ્યા હતા ખબર? ચેકની ઉપર 10 ડિજિટ્સ લખ્યા અને 10 ડિજિટ્સ વાળો ચેક હતો. અને એ ચેક લઈને તમે બેંકની અંદર ગયા અને બેંકની અંદર તમે ચેક આપ્યો અને પેલા કેશિયરે તમને ચેકના બદલામાં પેમેન્ટ આપવાની બજાય તમને ઠપકો આપી. શું આપ્યું? ઠપકો આપ્યો, તમને ખગડાવી દીધા. એ આ શું કરે છે તું? ખબર નથી પડતી તને? મિસ્ટેક શું હતી ભાઈ ચેકમાં? હા, ડિજિટ્સ તો હતા લખેલા, સિગ્નેચર પણ કરેલી હતી અને છતાં ચેક બાઉન્સ થયો. શું હતું ભાઈ? એ ડિજિટ્સ જેટલા પણ હતા ને બધા 0 હતા. એની આગળ 1 નો 1 ન હોય અને વિધાઉટ 1 કેટલા પણ ડિજિટ્સ તમે લખી દો એ શું થાય? 0. એમ આપણને પરમાત્મા બતાવે છે, શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે, તમારી ધર્મ આરાધના તમે કરો છો પણ એ ધર્મ આરાધના સફળ ત્યારે જ બનશે જ્યારે તમારી પાસે સમ્યક દર્શન હશે. જો તમારી પાસે સમ્યક દર્શન નથી તો તમે ગમે તેટલી આરાધના કરો એ એક વગરના 0 જેવી છે. આપણે સમ્યક દર્શન મેળવીએ અને સમ્યક દર્શન એટલે સિદ્ધ ચક્ર, એની આરાધના કરવાની શરૂઆત. સમકિત પામે જીવને ભવ ગણતરીએ ગણાય વળી જો સંસારે ભમે તો પણ મુક્તે. એક વખત તમારા જીવનની અંદર તમને સમ્યક દર્શનનો સ્પર્શ થઈ ગયો પછી કદાચ તમારા દ્વારા કોઈ મિસ્ટેક થઈ ગઈ અને તમે કદાચ મિસ્ટેકના કારણે તમારે ભવ ભ્રમણની અંદર ભટકવું પડ્યું ને તો પણ 100% તમારો મોક્ષ થાય ને. વાતો નહીં કરતા, ચૂપચાપ આવીને બેસી. અને એ સમ્યક દર્શન એટલે શું? આપણે ગઈકાલે કયું પદ જોયું? સાધુ પદ. અને ગઈકાલે મેં તમને કીધું પરમેષ્ઠીની અંદર તમારે પ્રવેશ પામવો હોય તો તમારે કયું પદ લેવું પડે? ઈશાન. પરમેષ્ઠી એટલે કેટલા પરમેષ્ઠી છે? 5. કયા કયા? ઉપાધ્યાય અને સાધુ. આ 5 પરમેષ્ઠી છે. એ પરમેષ્ઠીમાં જો તમારે એન્ટ્રી લેવી હોય તો તમારે કયા પદ પર આવવું પડે? સાધુ પદ પર આવવું. પરમેષ્ઠીમાં એન્ટ્રી જોઈતી હોય તો તમારે સાધુ પડનું લેવું પડે. અને તમારે જો સિદ્ધ ચક્રની અંદર તમારે જો નવપદની અંદર એન્ટ્રી કરવી હોય તો તમારે શું લેવું પડે? સમ્યક દર્શન મેળવવું. સમ્યક દર્શન જો તમારી પાસે હોય તો જ
તમને નવપદમાં એન્ટ્રી મળે. બાકી તમને નવપદની આરાધના કદાચ તમે આંબીલ પણ કરશો, કદાચ તમે ઔષધ પણ કરશો, ખમાસના પણ આપશો, પણ જો તમારી પાસે સમ્યક દર્શન નથી તો તમને નવપદમાં એન્ટ્રી મળવાની. આટલું બધું મારા સાહેબ સમ્યક દર્શન બોલો તો સમ્યક દર્શન એટલે શું ભાઈ? સમ્યક દર્શન કઈ રીતે થાય, સમ્યક દર્શન એટલે શું, અને કઈ રીતે અમારે જાણવું કે ભાઈ સમ્યક દર્શન કઈ રીતે થાય? બધી જ વાતો આપણે કવર કરવાની. સમ્યક દર્શન એટલે શું અને કઈ રીતે સમ્યક દર્શન થાય વાત આપણને સમજાવે છે. અને માટે જ આપણને નવપદજી ભગવંતની પૂજાની અંદર મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, શું કહે છે? નવપદજીની પૂજા ભણાવશો ને, સિદ્ધ ચક્ર પૂજન ભણાવી, છેલ્લે હોળી પૂરી થશે એટલે પૂનમના દિવસે શું ભણાવશું? સિદ્ધ ચક્ર પૂજન ભણાવશો. પણ એ સિદ્ધ ચક્ર પૂજન ભણાવતા એની સાથે ક્યારેક સમય મળે ને તો ખાસ, અને કહેવાય ને આમ પદ્મ વિજયજી મહારાજે પણ નવપદજીની પૂજા બનાવી. યશો વિજયજી મહારાજ મહોપાધ્યાયજી એમને પણ નવપદજીની પૂજા બનાવી છે. અને આ પૂજાઓ કઈ ભાષામાં છે ભાઈ? તો કે શુદ્ધ અને સાદી ગુજરાતી ભાષામાં. સિદ્ધ ચક્ર પૂજનની અંદર શ્લોકો બોલાશે અને એ શ્લોકો કદાચ સંસ્કૃત ભાષામાં હશે, કદાચ પ્રાકૃત ભાષામાં હશે. એ શ્લોકોનો અર્થ પણ તમે કદાચ નહીં સમજી શકો. એમાં કદાચ એકાદું ગીત ગાશે અને ગીતમાંથી થોડું ઘણું તમને સમજાય, પણ સાદી અને સિમ્પલ ગુજરાતી ભાષાની અંદર બનાવેલી આ નવપદજીની પૂજાઓ, આ બધા અહીંયા પણ મહિલા મંડળ તો હશે ને, એ મહિલા મંડળ ક્યારેક નવપદજીની પૂજા પણ બનાવતું. અને એ નવપદજીની પૂજા આપણે કદાચ સાંભળીએ અને ન સમજાય ને કદાચ ન પણ બનાવતા હોય, પણ ક્યારેક વાંચજો. એ નવપદજીની પૂજાઓની અંદર આટલા બધા સરળ અને સરસ ભાષાની અંદર આ બધા જ એક પદના રહસ્ય, એક પદના મહત્વ આ મહાપુરુષોએ ગુંથેલા. અને એની અંદર લખી દીધું સમ્યક દર્શનનો મહિમા શું? તો કે જે વિણ નાણ પ્રમાણ ન હોય, ચારિત્ર તરુ નવી ફળિયો, સુખ નિર્વાણ ન જે વિણ લઈએ, સમકિત દર્શન ભળી. તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે ચારિત્ર છે, પણ તમારી પાસે રહેલું જ્ઞાન એ જ્ઞાન પદ તરીકે વાસ્તવિક રીતે તમારા માટે ફળદાયક નથી બનતું. તમારી પાસે રહેલું ચારિત્ર તમારા માટે ફળદાયક નથી બનતું. એનું પાછળનું કારણ શું? કે એ જ્ઞાન છે ને, અને માટે મેં તમને પહેલા દિવસે વાત કરી, યાદ છે કે નહીં રાહુલભાઈ? પહેલા દિવસે તમે બોલ્યા નવપદજીની અંદર 5 પરમેષ્ઠી અને પછી શું આવે? શું આવે ઋષાન? એક મિનિટ એને તો બોલવા દો. શું આવે? હા, જો આજ મિસ્ટેક આ બધા ફર્સ્ટ ડે કરી. જ્ઞાન દર્શન ચારિત્ર ને જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે. દર્શન જ્ઞાન ચારિત્ર બોલો કે જ્ઞાન દર્શન ચારિત્ર બોલો? આમાં મિસ્ટેક શું છે? સમ્યક શબ્દ શું હોવું જોઈએ? સમ્યક શબ્દ છે. ત્યારે પણ વાંચશો ને તો ક્યાંય એમ નથી લખ્યું કે ઓમરીમ નમો નાણસ્સ. આપણે જાપમાં ઓમરીમ નમો નાણસ્સ કરીએ છીએ, ઓમરીમ નમો દંસણસ્સ કરીએ છીએ, પણ જ્યારે એનો મીનિંગ આપણને ખબર પડે ને ત્યારે જ્ઞાન કયું? તો કે સમ્યક જ્ઞાન. દર્શન કયું? સમ્યક દર્શન. ચારિત્ર કયું? સમ્યક ચારિત્ર. અને તપ કયો? સમ્યક તપ. તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે ચારિત્ર છે, તમારી પાસે તપ છે, પણ તમારી પાસે દર્શન નથી. કયું? સમ્યક દર્શન. સમ્યક એટલે શું? સમ્યક એટલે શું? જેમાં જીર્ણાજ્ઞા ઇન્વોલ્વ છે. સમ્યક એટલે શું? સમ્યક એટલે સાચું. તમારી પાસે જ્ઞાન છે, પણ તમારી પાસે જ્ઞાન સાચું જ્ઞાન નથી.
તમારી પાસે દર્શન છે પણ તમારી પાસે દર્શન સાચું નથી. તમારી પાસે ચારિત્ર છે પણ તમારી પાસેનું ચારિત્ર સાચું નથી. તમારી પાસે તપ છે પણ તમારો તપ સાચો નથી. અને માટે જ લખ્યું છે, તમને કદાચ કોઈ ઇતિહાસો ક્યારેક વ્યાખ્યાન સાંભળ્યા હોય ને તો તાંબલી તાપસનું એક દ્રષ્ટાંત આવે. અને તાંબલી તાપસ એટલે કોણ હતું? તો કે એક અજૈન સંન્યાસી. અને એ અજૈન સંન્યાસી એને કેવો તપ કર્યો? તપ તો એને પણ કર્યો હતો અને તપ આપણે પણ કરીએ છીએ, પણ તપની અંદર કેટલો બધો તફાવત પડી જાય. એ તાંબલી તાપસે તપ કેવો કર્યો ખબર છે હરિભાઈ? 60,000 વર્ષ. કેટલા? 60,000 વર્ષ છઠના પારણે આયંબિલ. અને છઠના પારણે આયંબિલ પણ પાછું કેવો? તો આયંબિલ ની અંદર પણ જે આહાર ઉપર માખી પણ ન બેસે, એટલે એવો રસકસ વગરનો આહાર. એ ચોખા લીધા હોય ને તો ચોખાને ભાતનો દાણો હોય, આપણે ઘણીવાર શુદ્ધ આંબિલ કરાવતા હોય. શુદ્ધ આંબિલ કરીએ ને, શુદ્ધ આંબિલ ક્યારે કરી છું? શુદ્ધ આંબિલમાં કેવું હોય ખબર છે? આંબિલ હોય એની અંદર એક વાસણ તમને આપે, ડીપ વાસણ, આ વાટકા જેવું વાસણ હોય, એની અંદર થોડા ભાત હોય. ભાતની અંદર આમે મીઠું નાખેલું ન હોય, મીઠા વગરના પ્લેન ભાત. એ ભાતની અંદર તમારે ઉપર 4 આંગળ પાણી, 4 આંગળ પાણી નાખવાનું. અહીંયા ભાત છે એના ઉપર 4 આંગળ પાણી નાખવાનું અને પછી એ ભાત ખાઓ. ભાત તરીકેનો આપણે નોર્મલ ભાત ખાતા હોય ને તો એમાં બી કંઈક ટેસ્ટ આવે, પણ એ ભાત એવા થઈ જાય કે એની અંદર જરા પણ ટેસ્ટ આવે, એની અંદર રહેલું થોડું ઘણું પણ જે સત્વ, થોડો ઘણો પણ જે ટેસ્ટ હોય ને, આખો ટેસ્ટ ખતમ થઈ જાય. આવા આયંબિલ છઠના પારણે તાંબલી તાપસે કેટલા વર્ષ કર્યા? 60,000 વર્ષ. અને એવી તપશ્ચર્યા કરનારો એ તાંબલી તાપસ, શાસ્ત્રમાં એવું લખ્યું છે, એ તાંબલી તાપસે જે તપ કર્યો એ તપ અગર કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા કરતો હોત તો એનો 3 વાર મોક્ષ થઈ જાય. કેટલી વાર? 3 વાર મોક્ષ થઈ જાય. એવી જબરદસ્ત કોટીની સાધના એને કરી પણ એનો મોક્ષ નથી થયો અને એને સંસાર અટક્યો પણ નથી. છેલ્લે ઘટના એવી બની ગઈ, આવો જબરદસ્ત કોટીનો તપ કરનારો એ તાંબલી તાપસ સાધુ ભગવંતોને, જૈન સાધુ ભગવંતોનો સંગ એને ક્યાંક જોવા મળ્યા અને સાધુ ભગવંતોને જોતા જોતા, એમની ક્રિયાઓ જોતા જોતા એ તાંબલી તાપસને થયું, ખરેખર આ સાધુ જીવન એ જ સર્વશ્રેષ્ઠ છે. મેં આટલા વર્ષો સુધી જે સાધના કરી એ સાધના, મારી આટલી બધી સાધના કરવા છતાં આ સાધુ ભગવંતો જેવી સાધના મારી નથી. અને ત્યાં જ એ તાંબલી તાપસને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. આટલા વર્ષો સુધી આટલી આરાધના કરવા છતાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ અને એક જૈન સાધુની એક નાનકડી સંયમ જીવનની ક્રિયાને જોતા જોતા એ તાંબલી તાપસને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. આ સમ્યક દર્શન જો તમારા જીવનમાં આવી જાય ને, જે વસ્તુ જેવી છે ને એ વસ્તુને એ રીતે જોવાની દૃષ્ટિ એટલે સમ્યક દૃષ્ટિ. તમે કોઈ વ્યક્તિનો ફોટો પાડ્યો, એ ફોટો કાઢ્યો, બહારથી વ્યક્તિ એકદમ રૂડી રૂપાળી દેખાય છે અને તમે એના રૂપને જોઈને આકર્ષિત થઈ જાઓ. સનત કુમાર મહામુનિની ઘટના, સનત કુમાર ચક્રવર્તીની ઘટના ખ્યાલ છે? સનત કુમાર નામના એક ચક્રવર્તી, એમને એટલું જબરદસ્ત કોટીનું રૂપ હતું અને જબરદસ્ત કોટીનું રૂપ દેવલોકની અંદર રહેલા ઇન્દ્ર મહારાજા એમને સનત કુમાર ચક્રવર્તીના રૂપના વખાણ કર્યા. અને દેવલોકમાં દેવતાઓ બેઠા હતા રાજસભાની અંદર, એમને ઇન્દ્ર સભામાં
અને ત્યાં દેવતાઓની સામે ઇન્દ્રે વખાણ કર્યા. આ ધરતી પર સર્વોત્કૃષ્ટ રૂપ અગર કોઈનું હોય તો કોનું છે? સનત કુમાર ચક્રવર્તી. બીજા દેવતાઓએ સાંભળ્યું અને સાંભળતાની સાથે એમને લાગ્યું ઇન્દ્ર છે ને જરા વધારે પડતું બોલે છે, આવું ક્યારે બને નહીં. એક સામાન્ય માણસનું રૂપ દેવતાઓ કરતા પણ ચડી જાય, આવું ક્યારે બને? રૂપ કોનું વધારે સારું, માણસનું કે દેવતાનું? હા, દેવતાનું જ સારું હોય. અને છતાં ઇન્દ્ર મહારાજાએ સનત કુમાર ચક્રવર્તીના રૂપના વખાણ કર્યા અને રૂપના વખાણ સાંભળ્યા. દેવતાઓને થયું આવું બને જ ન શકે, ચાલો આપણે પરીક્ષા કરવા માટે જઈએ. અને દેવલોકમાંથી દેવતા સીધા નીચે આવે અને એ વખતે જ્યાં પોતે બંને જણા બ્રાહ્મણનું રૂપ લઈને આવે, બ્રાહ્મણનું રૂપ લઈને બંને દેવતાઓ આવ્યા છે. પૂછ્યું સનત કુમાર ચક્રવર્તી ક્યાં છે? તો કે સ્નાન શાળાની અંદર પોતે સ્નાન કરી ગયા અને સ્નાન કરીને એમને માલિશ વગેરે કરવાની આ બધી ક્રિયાઓ ચાલતી હતી. એમને કીધું અમારે સનત કુમાર ચક્રવર્તીના રૂપના દર્શન કરવા. અને બંને જણા ત્યાં આવીને ઉભા રહ્યા અને સનત કુમારનું રૂપ જુએ છે. અદ્ભુત કોટીનું રૂપ, દુનિયામાં ક્યાંય ન જોયું હોય આવું જબરદસ્ત કોટીનું રૂપ સનત કુમાર ચક્રવર્તીનું દેખાય. અને દેવતાઓ આપણે કહીએ ને કે કોઈ એવી અદ્ભુત વસ્તુ દેખાઈ જાય તો આપણે શું કહીએ? મોઢામાં આંગળા નાખી ગયા, એવું કહેવાય. દેવતાઓ મોઢામાં આંગળા નાખી ગયા, આવું રૂપ અમે પણ ક્યાંય જોયું નથી. અને સનત કુમાર ત્યાં બેઠા હતા અને બેઠા બેઠા બંને જણા દેખાય એટલે પૂછ્યું કોણ છો તમે? તો કે અમે તમારા રૂપની પ્રશંસા સાંભળી હતી અને અમે તમારા રૂપને જોવા માટે આવ્યા હતા અને તમારું રૂપ જોયું અને ખરેખર જેવું અમે સાંભળ્યું હતું ને એના કરતા ચડિયાતું તમારું રૂપ છે. અને એ વખતે ઘટના એવી બની ગઈ, સનત કુમારે પણ વિચાર કર્યો અને કીધું આ તો મારું રૂપ છે ને, મેં હજી કઈ કપડાં નથી બરોબર પહેર્યા, હજી કઈ ઘરેણા નથી સજ્યા, હજી મારે સજવા ધજવાને વાર છે, પછી જોજો મારું રૂપ અને પછી બોલજો. ફોટોગ્રાફિક દૃષ્ટિ આપણે બહારથી જોઈએ અને આપણને શું લાગે? બહુ સરસ, બહુ સરસ, આવું તો જબરદસ્ત મેં ક્યાંય જોયું. કોકની જેગવારની ગાડી, કોકની હમણાં કઈ કઈ નવી ગાડીઓ આવે છે મને ખબર નથી, રોલ્સ રોયસ એવું જ કંઈક નામ છે, એ હોય કે જેગવારની ગાડી હોય કે લેન્ડ રોવર હોય કે આવી બધી જે પણ ગાડીઓ હોય, કોકની સરસ મજાની ગાડી, કરોડ રૂપિયાની ગાડી જોઈને આપણે એનાથી અંજાઈ જઈએ, ઓહો આ શું સરસ મજાની ગાડી આની પાસે છે, મારી પાસે તો મારુતિ સ્વિફ્ટ છે. હા, પોતાની મારુતિ સ્વિફ્ટ એ પોતાને ઓછી લાગે અને બીજાની લેન્ડ રોવર આપણને સારી લાગે. એની લેન્ડ રોવર જોઈને આપણને ગમી જાય અને આપણને ઈચ્છા થઈ જાય મને પણ લેન્ડ રોવર મળવી જોઈએ. અને ત્યાં સનત કુમારનું રૂપની વાત થઈ અને કે મને થોડી વાર પછી તમે સભામાં આવીને જોજો અને પછી કહેજો મારું રૂપ કેવું છે. અને દેવતાઓ પાસે તો છે ને ફક્ત ફોટોગ્રાફિક નહીં પણ એમની પાસે છે ને એક્સરે દૃષ્ટિ, એક્સરે વિઝન. થોડી વાર પછી સનત કુમાર સજી ધજીને આવ્યા અને રાજસભામાં સિંહાસન પર બેઠા છે અને જેવું સનત કુમારનું રૂપ જોયું મોઢું મચકોડી દીધું. ગટર પાસેથી તમે જતા હો અને ગટર પાસેથી જતા વખતે ઉકરડો છે, ઉકરડાની અંદર કૂતરું મરેલું પડ્યું છે અને એ કૂતરાનું શરીર આખું ગંધાઈ રહ્યું છે અને ગંધાતા એવા શરીરમાં કીડા પડ્યા છે, એની બાજુમાંથી તમારે જવાનું થાય, શું થશે? નાક મોઢું બંધ કરી, નાક મોઢું મચકોડશું ને આપણે. એ મચકોડવાની ક્રિયા આપણા દ્વારા સહજ થઈ જાય. દેવતાઓએ પણ થોડા સમય પહેલા, કલાક પહેલા જોયેલું સનત કુમારનું રૂપ
એના વખાણ કર્યા હતા અને કલાક પછી એનું રૂપ જોઈને મોઢું મચકોડે છે. અને સનત કુમારને આશ્ચર્ય થઈ ગયું. આ શું થઈ ગયું? અડધો કલાક પોણો કલાકની અંદર આ આખી વિપરીત ઘટના કઈ રીતે બની ગઈ? કારણ હતું એક્સરે દૃષ્ટિ. દેવતા પાસે કઈ દ્રષ્ટિ હોય? એક્સરે. માત્ર દેવતાઓ પાસે જ હોય એવું જરૂરી નથી, પણ જેની પાસે સમ્યક દર્શન છે ને એની પાસે એક્સરે દૃષ્ટિ હોય. આપણી પાસે હરિકાકા કઈ દૃષ્ટિ જોઈએ? ફોટોગ્રાફી કેમેરાની દૃષ્ટિ નહીં. કઈ દૃષ્ટિ જોઈએ? એક્સરે દૃષ્ટિ. તમને બહારથી બહુ સરસ મજાનું રૂડું રૂપાળું શરીર દેખાય છે, પણ એની અંદર અને દેવતાઓને પૂછ્યું સનત કુમારે, કેમ ભાઈ તમે કેમ મોઢું મચકોડો છો? અને દેવતાઓએ જવાબ આપ્યો, તારું શરીર છે ને બહુ તને લાગે છે બહુ સુંદર છે, પણ તારા શરીરની અંદર એક સાથે કેટલા 16 મહારોગ ઉપન્યા છે. કેટલા મહારોગ? એટલે કેવા? કેન્સર. જે રોગ એક વખત શરીરમાં આવે પછી માણસનો જાન લીધા વગર ન જાય એવા રોગને શું કહેવાય? મહારોગ. એક વખત શરીરમાં આવી જાય પછી કોઈ પણ ભોગે એ શરીરમાંથી વિદાય ન થાય જાન લીધા સિવાય, એને કહેવાય મહારોગ. ને આવા મહારોગ શરીરમાં હોય, તમને બહારથી તમે રુશાન એમેઝોનમાંથી તમે સરસ મજાનું કે સ્વિગીમાંથી કે ઝોમેટોમાંથી મંગાવતો નથી ને કે મંગાવે છે? ઝોમેટો, સ્વિગી કે એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી તમે સરસ મજાનું એક પાર્સલ મંગાવ્યું. પાર્સલ બહારથી આવ્યું, એકદમ સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું, અને આજે રુશાનનો બર્થડે હતો એટલે પપ્પાએ પાર્સલ મોકલ્યું હતું. અને રુશાનને લાગ્યું પપ્પાએ બહુ જોરદાર ગિફ્ટ મોકલી છે, અને બહારથી ડેકોરેશન જોઈને એવું થઈ ગયું આજે પપ્પા જે ગિફ્ટ આપી છે ને એવી ગિફ્ટ મને પપ્પાએ ક્યારે પણ નથી આપી. અને ધીમે 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 એનું રેપર ખોલવાની શરૂઆત કરી, અને જેવું ખોલ્યું ને અંદરથી એવી ગંધ મારતી હતી, દુર્ગંધ આવતી હતી. અને પપ્પાએ શું કર્યું હતું? જે ઝોમેટોનો માલ આપણને ગમતો હતો એ જ ઝોમેટોનું પાર્સલ 15 દિવસ પહેલા મંગાવ્યું અને રાખી મૂક્યું, અને એને બરોબર રેપ કરીને પેક કરીને રાખેલું હતું. 15 દિવસ પહેલાનું જે ઝોમેટોનું પાર્સલ આપણને બહુ ગમે, એને ખાવાની અંદર આપણી જીભ આસક્ત બની જાય, એવું જ એ જ વસ્તુ 15 દિવસ પછી પાર્સલ ખોલ્યું, ગમે વોમિટ થવા લાગી, એટલું ગંદો વાસ મારે. આવું થોડી કરે પપ્પા. હા, આવું થોડી કરે પપ્પા. પપ્પા એવું ન કરે, પણ પપ્પાએ એટલા માટે કર્યું હતું કે મારા રુશાનને એવી બુદ્ધિ આવે, એને જગતની વાસ્તવિકતાનો ખ્યાલ આવે કે જે વસ્તુની અંદર, જે ઝોમેટોના પાર્સલની અંદર મારો દીકરો આસક્ત થઈ રહ્યો છે એ ઝોમેટોનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ પપ્પાને જણાવવું હતું. બરાબર. મલ્લી કુમારીએ શું કર્યું હતું? ખ્યાલ છે ને? ભૂલી ગયા? હાજી. હા, હાજી. મલ્લી કુમારીએ શું કર્યું હતું? મલ્લીનાથ ભગવાન એમના રૂપ ઉપર 6 રાજાઓ મોહાઈ ગયા, અને એ 6 રાજાઓને એમને શરીર જોયું હતું બહાર, અને શરીરને જોઈને એમને આસક્તિ થઈ હતી. આ 6 રાજાઓને વાસ્તવિકતાનો ખ્યાલ આવે માટે મલ્લી કુમારીએ શું કર્યું? પોતાના જેવું ડિટ્ટો સેમ ટુ સેમ પૂતળું બનાવ્યું, અને પૂતળાની અંદર જે પોતે ખાય એની એ જ વસ્તુ એની અંદર નાખી. આપણને ગુલાબજાંબુ બહુ સરસ ગમે, એ ગુલાબજાંબુ આપણે ખાઈએ એની અંદર આપણને મજા આવે, પણ એ જ ગુલાબજાંબુ તમે પૂતળાની અંદર નાખો અને રોજ 1 દિવસ 2 દિવસ 4 દિવસ 8 દિવસ 8 દિવસ પછી એ પૂતળાનું ઢાંકણું જ્યારે ખોલે ને, જે પાસ્તા
જે નૂડલ્સ, જે પિઝા, જે ગુલાબજાંબુ, જે બંગાળી મીઠાઈ આપણને ગમે છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ઉકરડો. હા, ઉકરડો છે. આ મારા જૂના કાકાઓ કહેશે અમે કઈ પાસ્તા બાસ્તા ખાતા નથી ખાતા ને? જોતાય નથી સાહેબ. હા, જોતાય નથી. એ તો તમે બોલો છો. બાકી ઘણા બધા આજે ઘરે રહીને બહાર જઈને, આ તો તમે ખુરશી વાળા છો ને એટલે રાહુલભાઈને પૂછો, ખાઈએ છે કે નથી ખાતા? ખાઈએ છે. આપણને બહુ ગમે છે આ વસ્તુ. અરે તમારા જમાનામાં ચૂરમાના લાડવા ને ખાતા હતા. હવે અમારા નવા છોકરાઓ ચૂરમાના લાડુ ના ખાય, એમને ના ભાવે. એટલે ગમે તેવી સ્વાદિષ્ટ વસ્તુ, સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વાનગી હોય ને, પણ એનું સ્વરૂપ ગંધાતું છે, એનું સ્વરૂપ દુર્ગંધી છે. આપણા શરીરને જોઈને આપણે જે મોહાઈ જઈએ છે, સૌર્યમાં સારી, સુંદરમાં સુંદર દેખાવડી કન્યા હોય કે સારામાં સારી ગાડી હોય, સારામાં સારો બંગલો હોય, પણ એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ જોવાની તમારી દૃષ્ટિ ખરી? એક્સરે વિઝન તમારી પાસે છે? આપણે જોઈએ છે આ મારા મા બાપ છે, આ મારા સ્વજન છે, પણ એક સ્વજન જ્યારે તમારી સાથે દગો કરે છે, જ્યારે તમારી સાથે ઠગાઈ કરે છે, સગ્ગો ભાઈ પ્રોપર્ટી માટે સગ્ગા ભાઈની ઉપર કેસ કરતા કે એને નુકસાન પહોંચાડતા પણ બાકી રાખતો નથી. થાય છે કે નહીં સંસારમાં? હજી મમ્મી મરણ શૈયાએ પડી છે. અરે મરણ શૈયાએ પડેલી મમ્મી એને છેલ્લી ઘડીએ મારે નવકાર સંભળાવવો છે, એને સમાધિ આપવી છે, એ તો વાત યાદ ના આવે, પણ એની વિલની અંદર મારું નામ લખ્યું છે કે નહીં? બ્લેન્ક પેપર પર એનું છાપું લઈ લે પેલા. સંસારનું વાસ્તવિક સ્વરૂપ તમે ક્યારે સમજશો? વાસ્તવિકતા તરફ જોવાની દૃષ્ટિ તમારી પાસે નહીં હોય ને, તો તમે આ સંસારની અંદર કાયમ માટે મોહાતા જ રહેશો. કાયમ માટે તમે આ સંસારની દલદલની અંદર ફસાયેલા જ રહેશો. એક્સરે વિઝન જોઈએ તમારી પાસે. એ સંસ્કારના કારણે સમજાય નહીં, પણ માણસ છે ને જ્યાં સુધી સમજાય નહીં, એને સમજાતું નથી એ વાત સેકન્ડરી છે. પહેલી વાત શું છે ખબર છે? આપણે સમજવાની કોશિશ જ નથી કરતા. આપણે સમજવું જ નથી. ઊંઘેલો હોય ને એને જગાડવો સહેલો છે, પણ જે ઊંઘવાનું ઢોંગ કરતો હોય ને એને ક્યારે ઉઠાડી શકાતો? આપણે ઊંઘેલા છીએ કે ઊંઘવાનું ઢોંગ કરીએ છીએ? તમને કોઈને ખબર નથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે. અને છતાં પણ આપણે એક સંસારમાં ચોટીને બેઠા છીએ. કારણ શું? આપણી પાસે સમ્યક દર્શનનો અભાવ છે. સમ્યક દર્શન આપણી પાસે જેવું આવવું જોઈતું હતું ને, એ સમ્યક દર્શન હજી સુધી કદાચ આવ્યું નથી. એક્સરે વિઝન આપણી પાસે નથી આવ્યું. તમને ગુલાબજાંબુ આપણને ગમતા હોય, એ જ ગુલાબજાંબુ એને તમે ખાધા, અને ખાધા પછી તમે ગોળી આપી, અને ગોળી ખાધી પછી બહાર નીકળી ગયું. હવે એ વોમિટ કરેલું તમને પાછું ખાવાનું ગમે? નહીં. અરે હજી તો 10 મિનિટ પહેલા જ ખાધા હતા, ત્યારે સરસ મજાના ગોલ ગોલ હતા અને તમને ગમતા હતા, એની અંદરથી તમને ટેસ્ટ આવતો હતો. 10 મિનિટ પછી કાઢેલા એ જ ગુલાબજાંબુ આપણને નથી ગમતા. કેમ? સ્વરૂપ તો એ જ હતું એનું. જે અંદર નાખ્યું એ જ બહાર આવ્યું ને, કે બીજું કઈ બહાર આવ્યું? રૂપાંતર થઈ ગયું. રૂપાંતર કેવી રીતના થયું? રૂપાંતર કાંઈ નથી થયું. ફક્ત બહાર હતા ત્યારે બહારથી એના સરસ મજાના બ્રાઉન કલરથી એ શોભતા હતા, ગોલ હતા એટલે તમને ગમતા હતા. એ જ અંદર જઈને બહાર આવ્યા એટલે ગોલમાંથી ખાલી એનો ચૂરો થઈ ગયો. હા, ગંધ મારે એ જ ગંધ આપણે ઉપરથી કદાચ નહીં નીકળે તો નીચેથી નીકળવાના છે. વસ્તુ તો એની એ જ છે, એનું વાસ્તવિક સ્વરૂપ તો એ જ છે. છતાં આપણે ખાવાની અંદર મોહાઈએ.
આપણે પહેરવામાં મોહાઈએ છીએ, આપણે સંબંધોમાં મોહાઈએ છીએ, આપણે આ સંસારના સાધનોમાં મોહાઈ જઈએ છીએ. આપણે હજી સુધી એના વાસ્તવિક દર્શન કરી શક્યા નથી. વાસ્તવિક દર્શન કરવાની વાત એટલે આપણને શાસ્ત્રકારો ભગવાન કહે છે, જે વિણ જ્ઞાન પ્રમાણ ન હોવે ચારિત્ર તરુ ન વિફળ્યો, સુખ નિર્વાણ ને જે વિણ લઈએ સમ્યક દર્શન બળી. તમારી પાસે જો સમ્યક દર્શન આવી જશે ને તો તમારો સંસાર લિમિટેડ થઈ જશે. તમને મળેલું જ્ઞાન એ પણ સમ્યક બની જશે. તમારા દ્વારા પાલન કરેલું ચારિત્ર એ પણ સમ્યક બની જશે. આપણે એમ કહીએ સામાયિકની કિંમત કેટલી, એ પહેલા દિવસે પણ કીધી વાત. એક પુણ્યાનું સામાયિક ખરીદવા માટે શ્રેણિક ગયો, આખું પોતાનું મગજનું રાજ આપે છે, પણ પુણ્યાએ લીધું નહીં. કેમ? અનવેલ્યુ. એને ખબર છે આ સામાયિકની કિંમત આ મગજના રાજ્ય કરતા પણ ચડિયાત. આપણને ખબર છે આ સામાયિકની કિંમત કેટલી. આપણે 1000 વાર સાંભળી લીધું પુણ્ય શ્રાવક જેવી સામાયિક કરવી છે, અને એ સામાયિક મારે પણ કરવી છે, પણ આપણને એક સામાયિક કરવાનો ઘરની અંદર એમને એમ બેઠા રહીશું પણ સામાયિક કરવાનો ભાવ નહીં થાય. કારણ આપણને સામાયિક ગમતી જ નથી, આપણને ચારિત્ર ગમતું નથી. આપણને ઘરની અંદર મોબાઈલની અંદર જોતા રહીશું કેટલાય કલાકો સુધી મોબાઈલને ચેટિંગ અને વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને બધું જોશું. કેટલા કલાક મોબાઈલ રમીએ? કેટલા કલાક? 2, 3, 4 કલાક હોય ને. લિમિટ નહીં. 4 કલાક સુધી આપણે મોબાઈલ જોવાનો ટાઈમ હોય અને એની સામે આપણે કહીએ બેટા અડધો કલાક પાઠશાળામાં જઈને ગાથા કરજે. આપણે અડધા કલાક સુધી એકદમ વ્યવસ્થિત રીતે બેસી રહીએ. 5 મિનિટ 10 મિનિટ જઈએ ત્યાં તો કંટાળો આવવા લાગે. અહીંયા જોશું, અહીંયા જોશું, આમ જોશું, તેમ જોશું. આપણું ચિત્ત ચલાયમાન બની જાય. અને માટે જ આ સમ્યક દર્શન એ કઈ રીતે મળે ને એની વાતો આપણે સમજવી છે. આ સમ્યક દર્શન શું હોય, કઈ રીતે થાય એની વાતો છે ને જાણવી હોય ને તો કયો ગ્રંથ ભણવો પડે? તો કીધું છે કે તમારા માટે ગુજરાતી ભાષાની અંદર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સંસ્કૃતના 67 બોલની સજ્જાઈ બનાવી. તમને સંસ્કૃત નથી આવડતું, ઓકે. તમને પ્રાકૃત નથી આવડતું, ઓકે. પણ ગુજરાતી તો આવડે કે નહીં? ગુજરાતીની સરળ ભાષાની અંદર સંસ્કૃતના 67 બોલની સજ્જાઈ એ બનાવીને એની પાછળ પણ બહુ સરસ મજાની સ્ટોરી છે. એ યશોવિજયજી મહારાજ એમને આ સંસ્કૃતની 67 બોલની સજ્જાઈ બનાવી કઈ તો કહે છે કે મહોપાધ્યાયજી મહારાજ એમનું ઉપાધ્યાય પદના દિવસે કહેવાનું રહી ગયું. એટલા બધા વિદ્વાન કે પોતે પોતાના ગુરુ મહારાજ પાસે દીક્ષા લીધી જસવંતમાંથી. યશોવિજયજી બન્યા અને આપણા અહીંયાના જેટલા ગ્રંથો હતા બહુ જ ટૂંકા પર્યાયની અંદર 5 વર્ષ પછી દીક્ષા પછીના 5 વર્ષમાં તમામ ગ્રંથો ભણી લીધા. અને ગુરુ મહારાજ નય વિજયજી મહારાજ એમને વિચાર કર્યો આવો વિદ્વાન મારો શિષ્ય છે તો એને ભણવા માટે ન્યાયશાસ્ત્ર ભણવા માટે કાશી મોકલ્યા. અને કાશી મોકલાવ્યા. કાશીની અંદર 12 વર્ષ સુધી ન્યાયશાસ્ત્રોનું અધ્યયન કર્યું. અને રાહુલભાઈ આ 12 વર્ષ સુધી ન્યાયશાસ્ત્ર ભણ્યા. એક ન્યાયશાસ્ત્ર ભણતા 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 એવું ભણ્યા કે એ ભણવાની અંદર ત્યાંના જે બ્રાહ્મણ પંડિતો હતા, હવે જે ભણાવનાર હોય એ હોશિયાર હોય કે ભણનારો હોશિયાર? ત્યાંના તમામ બ્રાહ્મણ પંડિતોએ ભણ્યા પછી એ લોકોએ આની બુદ્ધિમત્તા કેટલી છે એને ચકાસવા માટે એક ચેલેન્જ આપી અને બંને વચ્ચે ડિબેટ. અને ડિબેટમાં પોતે જેમની પાસે ભણ્યા છે એ બ્રાહ્મણ પંડિતોને હરાવ્યા અને બ્રાહ્મણ પંડિતોએ એમને ન્યાયાચાર્યની પદવી આપી.
આવા યશો વિજયજી 12 વર્ષે ભણીને પાછા ગુજરાત આવ્યા અને આખા શહેરમાં એમની વાવા થાય છે. આવા વિદ્વાન યશો વિજયજી મહારાજ પાછા પધાર્યા છે. ગુરુ મહારાજ પાસે આવ્યા. સાંજનો ટાઈમ થયો. પ્રતિકોણની માંડલી બેઠી. પ્રતિકોણમાં યશો વિજયજી મહારાજ પણ છે અને યશો વિજયજી મહારાજ પ્રતિકોણ ચાલતું હતું. સજ્જાયનો સમય અને તમારા જેવા કોઈ બટક બોલા શ્રાવક હતા. એને કીધું, સાહેબ સજ્જાયનો આદેશ આ મહારાજને આપો. અને યશો વિજયજી મહારાજ આટલા વર્ષો સુધી એકલું સંસ્કૃત અને પ્રાકૃત સિવાય બીજું કશું ભણ્યા જ નથી અને એની અંદર ગુજરાતી સજ્જાય એના તરફ એમનું ધ્યાન જ નથી. અને જ્યારે કોઈ શ્રાવકે કીધું, સાહેબ અમને સજ્જાયનો આદેશ આપો, અને યશો વિજયજી મહારાજ કહે છે, ગુરુ મહારાજ મને નથી આવડતી, આજે મને આદેશ નહીં આપ. અને શ્રાવક બોલી ગયો, મહારાજ 12 વર્ષ કાશી ભણ્યા, ત્યાં શું ઘાસ કાપ્યું, એક સજ્જાય નથી આવડતી તમને? શ્રાવક બોલી ગયો. યશો વિજયજી મહારાજે ચૂપચાપ મોઢું નીચે નાખીને સાંભળી લીધું, કારણ પોતાની ભૂલ હતી. પોતાને ગુજરાતી સજ્જા આવડવી જોઈતી હતી, નથી આવડતી, કઈ વાંધો નહીં. એ દિવસ પ્રતિક્રમણ પૂરું થઈ ગયું. બીજો દિવસ ઉગ્યો અને બીજા દિવસે પ્રતિક્રમણ ચાલુ થયું. સજ્જાયનો સમય આવ્યો અને આજે યશો વિજયજી મહારાજે સામેથી આદેશ માંગ્યો અને સજ્જાયનો આદેશ માંગ્યો છે અને કે છે, ઉસ્તારી ભગવાન પસાર કરી આદેશ આપતો સજ્જાયનો. અને સજ્જાય ચાલુ કર્યો. સજ્જાય બોલવાની શરૂઆત થઈ. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 1 કલાક સજ્જાય પૂરી જ નથી થતી. અને હવે શ્રાવકો અકળાઈ ગયા. સાહેબ સજ્જાય કેટલી મોટી છે, ક્યારે પૂરી થશે? તો કે જે ઘાસ કાપતા 12 વર્ષ લાગ્યા એના પોળા બાંધતા 12 કલાક તો લાગશે ને. અને એ 12 ઢાળની સજ્જાય, સંકિતના 67 બોલની સજ્જાય ગોખીને નતા આયા, નવી બનાવતા જાય અને બોલતા જાય. અને એવી સજ્જાય, એ સજ્જાયની અંદર શું હતું તો કે સમ્યક દર્શન કઈ રીતે મેળવાય, સમ્યક દર્શનના લિંગ શું છે, સમ્યક દર્શન એ કોને કોને થાય, કઈ રીતે થાય, એ બધી જ વસ્તુઓ એની અંદર 4 પ્રકારની સદ્ધારણા, 3 પ્રકારના સમ્યકના લિંગ, પછી 10 પ્રકારનો વિનય, 3 પ્રકારની શુદ્ધિ, 5 પ્રકારના સમ્યક દર્શનના દૂષણ, 8 પ્રકારના સમ્યક દર્શનના પ્રભાવક, 5 પ્રકારના ભૂષણ, 5 પ્રકારના લક્ષણ, 6 પ્રકારની જૈણા, 6 પ્રકારના આગાર, 6 પ્રકારની ભાવના, 6 પ્રકારની રક્ષા, આમ ટોટલ મળીને 67 પ્રકારથી સમ્યક દર્શનની વાત એમને આ સજ્જાયની અંદર ગૂંથી. કેટલી ગાથા હતી સર? લગભગ 125 થી વધારે ગાથા હશે. 125 થી 150 ગાથા છે લગભગ. આવી આ સજ્જાય એમને બનાવી અને આ સજ્જાય એની અંદર આ સમ્યક દર્શન કઈ રીતે મળે એની બધી વાતો બતાવે. આ સમ્યક દર્શનની વાતો બતાવતા અને માટે જ આ સમ્યક દર્શન આપણી અંદર પણ છે કે નહીં એને પણ ચકાસવું જોઈએ ને. આપણે વાતો કરીએ છીએ સમ્યક દર્શન જોઈએ, સમ્યક દર્શન વગર કાંઈ નથી, પણ આપણી અંદર સમ્યક દર્શન છે કે નહીં એ કઈ રીતે ચકાસી શકાય એની પણ વાત બતાવીશ. એટલે વાત સમ્યક દર્શન એટલે શું? સૌથી પહેલી તો વાત આપણને બતાવી કે સમ્યક દર્શન કોને થાય? જેની પાસે પરમાત્માના વચન ઉપર અટૂટ શ્રદ્ધા હોય. શું હોય? અટૂટ શ્રદ્ધા. આપણી પાસે પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા તો ખરી, પણ આપણી શ્રદ્ધા અટૂટ છે. જે શ્રદ્ધા ક્યારે પણ પરમાત્માએ કીધેલા વચન ક્યારે પણ અન્યથા હોય નહીં. પરમાત્માના વચનમાં એક પણ મીન મેક થાય નહીં. પરમાત્માના વચનમાં આટલો પણ ફેરફાર હોય નહીં. આવી શ્રદ્ધા આપણને છે.
પરમાત્માએ રાતના ખાવાની ના પાડી છે. અરે ભગવાનના સમયમાં ત્યારે જૂના જમાનામાં લાઈટ નહોતી, માટે પરમાત્માએ કીધું તું જીવ પડી જાય અને જીવ ખાવામાં જતા રહે, માટે ભગવાન ના પાડી હતી. આજે તો મોટી મોટી ટ્યુબલાઇટો છે, હેલોજન છે, કેટલો અજવાળું થઈ જાય, અમને તો દેખાય કોઈ જીવ ના પડે. હેલોજનની નીચે બેસીને રાતે ખવાય કે નહીં? પરમાત્માએ કીધું રાતે ન ખવાય એટલે ન ખવાય. હું ખાઉં છું એ મારી નબળાઈ છે. મારે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. મારે પરમાત્માની આજ્ઞાનું જ પાલન કરવાનું છે. પરમાત્માએ ના પાડી છે. પરમાત્માએ કીધું છે કંદમૂળની અંદર અનંતા જીવ છે, મારે કંદમૂળને અડાય પણ નહીં. અને છતાં આપણે હોશે હોશે પાવભાજી ખાવા માટે લારી ઉપર જઈએ. આપણા ઘરની અંદર અભક્ષ્ય પણ આવે, આપણા ઘરની અંદર રાત્રિ ભોજન પણ થાય, આપણા ઘરની અંદર કંદમૂળ પણ રંધાય. અમે ઘણી વખતે કોથળી ભરવા જઈએ ને, એવા એવા દૃશ્યો અમને ન જોવાના દૃશ્યો જોવા મળી જાય. અમે કોઈ ઘરે કોથળી ભરવા માટે ગયા અને ઘરમાં કઈ શ્રાવિકા કે સાહેબજી કઈ તૈયાર નથી, અને ગેસ ઉપર ગેસ બંધ હોય અને ગેસ ઉપર કુકર પડેલું હોય. અમે કઈ કુકરમાં કઈ હશે ને, બેનનું જલ્દી દિલ ન ચાલે કુકર ખોલવા માટે. અમે કહીએ ભાત હશે કુકરમાં થઈ ગયા હશે, ભાત ને દાળ, અને બેન ગભરાતા હોય, આપણે કહીએ કે લઈ લો, ચલો ભાત દાળ લઈ લો. હવે બિચારીને પરાણે કુકર ખોલવું પડે, અને એમાં એક ડબ્બા મૂકેલા હોય, એની અંદર એક ડબ્બો ભાતનો હોય, વચલો ડબ્બો બટેટાનો હોય, અને એની નીચેનો ડબ્બો દાળનો હોય. બતાડવું નહોતું સાહેબજીને. અમે ઘણી વખતે કોથળી ભરવા માટે ઘરમાં જઈએ અને ચોમાસાની આ હમણાંની જે 4 મહિનાની સિઝન આવશે શિયાળાની, એ પૂરી થઈ ગઈ હોય, ફાગણ ચોમાસી ચાલુ થઈ ગઈ હોય, ફાગણ ચોમાસી પતી ગઈ હોય, અને પછી ઘરમાં ભરવા જઈએ કે સાહેબજી રોટલી છે, ભાત છે, ન દાળ બોલે ન શાક બોલે. અમે કહીએ ભાત ને રોટલી પોરા પોરા ખાતા હશે લાગે છે, પણ ના બોલે અમારા ઘરે સાહેબજી ભાત અને રોટલી જ છે. અમે કહીએ કે શાક નથી, તો કે સાહેબજી તમને ખપશે, બોલે નહીં. પેલા હવે પરાણે ખોદીને પૂછીએ ને તો કે સાહેબજી ખપશે નહીં. કેમ? અમને ખપશે, તમને નહીં ખપે. કોથમીર ગાય. એમાં કદાચ કંદમૂળે હોય, એમાં કદાચ કોથમીર હોય તો હજી આપણે સમજ્યા ભાઈ કોથમીર જ ખાય છે. કોથમીર પણ ન ખવાય તો બટેટા તો ક્યાંથી ખવાય? બટેટા એ આવે, કાંદા એ આવે, લસણ એ આવે, અને અમે ઘણા ઘરોમાં જઈએ, સ્થાનકવાસીના ઘરો હોય. હમણાં અહીંયા મામલતદારવાડીમાં પણ મેં જોયું, નીચે દેરાવાસીનું ઘર છે, ઉપર સ્થાનકવાસીનું ઘર છે. ઓરવા માટે ગયા હોઈએ, બેનને બિચારીને ખબર ન હોય, અને કે સાહેબજી ગાજરનો હલવો છે. અને એવી કમનસીબી થઈ ગઈ, સ્થાનકવાસીના મહાત્માઓ પણ સુસ્તું કહીને વોરતા થઈ સુસ્તું કહીને વોરતા થઈ જાય. અને પછી મારા સાહેબને ખપે તો અમને કેમ ન ખપે? પરમાત્માની આજ્ઞા ઉપર અટૂટ શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્માએ ના પાડી એ વસ્તુ ક્યારે પણ થઈ શકે જ નહીં. સમ્યક દર્શન, પરમાત્માએ કીધેલી વસ્તુ પર અટૂટ શ્રદ્ધા. અને આવી અટૂટ શ્રદ્ધા કોને હતી? તો કે સુલસાને હતી. અને માટે જ નિશ્ચલ એવા અટૂટ એવા સમ્યક દર્શનના વડે એ સુલસાએ શું મેળવ્યું? તો કહે છે કે સમ્યક દર્શનના પ્રભાવે એ સુલસાએ આવતી 24મીમાં તીર્થંકર બનવાનું નક્કી કરી દીધું. એને કે દીક્ષા નહોતી લીધી સુલસાએ, શ્રેણિક મહારાજે દીક્ષા નહોતી લીધી, કૃષ્ણ વાસુદેવે દીક્ષા નહોતી લીધી, અને છતાં પણ આ બધા જ કોણ બનવાના છે? તીર્થંકર બનવાના છે. શેના પ્રભાવે? સમ્યક દર્શન. સમ્યક દર્શનના પ્રભાવે. અને માટે જ લખ્યું છે
દણસન ભટ્ટો ભટ્ટો દણસન ભટ્ટસ્સ નથી નિવાણમ સિજ્જંતી ચરણ રૈયા દણસન ભટ્ટાન સિજ્જંતી. શું લખ્યું છે? દર્શનથી જે એટલે કે સમ્યક દર્શનથી જે ભ્રષ્ટ થયો છે ને એનો ક્યારે પણ મોક્ષ થતો. એક વખત કદાચ એવું બની શકે કે જેની પાસે ચારિત્ર નથી, જેની પાસે ચારિત્ર જીવન નથી ને એનો પણ કદાચ મોક્ષ આ ભવે કે આવતા ભવે થઈ શકે. પણ જે વ્યક્તિ સમ્યક દર્શનથી ભ્રષ્ટ થઈ ગયો, જે સમ્યક દર્શન વગરનો છે એનો તો ક્યારે પણ મોક્ષ થતો. પરમાત્માના વચન ઉપર અડગ શ્રદ્ધા જોઈએ. આ પરમાત્માએ કીધું લેવા જેવું ચારિત્ર જ છે, એના ઉપર તમારી શ્રદ્ધા કેવી જોઈએ? અટૂટ શ્રદ્ધા. હું કદાચ નથી લઈ શકતો, આ મારી કમજોરી છે. તમને કોઈ પૂછવા આવે ને તમારા મિત્રનો કોઈ દીકરો એને દીક્ષાની ઈચ્છા થઈ ગઈ અને તમારા મિત્રે તમને પૂછ્યું ભાઈ મારા દીકરાની દીક્ષાની ઈચ્છા લેવી થઈ ગઈ છે, એને દીક્ષા આપું કે નહીં? તમારી પાસે સલાહ લેવા આવ્યો, શું કહેશો તમે? નહીં હો, નહીં આપતો. આજના જમાનાના બધા સાધુ છે ને આવા જ હોય છે. બધા સાધુઓની અંદર કંઈક અલગ અલગ એક તિથિ, બે તિથિ, 3 થોય 4 થોય કેટલા ઝઘડા કરે છે. એના કરતા આપણે સંસારમાં રહીને ધર્મ કરીએ હારો. આવી ખોટી સલાહ કોઈને આપી દઈએ ને આપણે, અચલ ગજ, તપા ગજ, ખતર ગજ, કેટલા બધા ગજ, કેટલા બધા ઝઘડા, સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબર, શ્વેતાંબર, કેટલા બધા મતભેદ છે. આના કરતા દીક્ષા ન લેવી હારી, આપણે સંસારમાં રહીને ધર્મ કરવાનો. આવું ક્યારે પણ કોઈને ઊંધું શીખવાડતા નહીં. તમે નથી લઈ શકતા પણ તમે ક્યારે પણ કોઈને ક્યારે ખોટી સલાહ નહીં આપતા. તમારા જીવનમાં તમને આ સમ્યક દર્શન આવી જાય ને એકવાર એટલે શું થાય? સમ્યક દર્શન એક વખત તમારા જીવનમાં આવે એટલે શું થઈ જાય? તમને શું ફાયદો કરાવે સમ્યક દર્શન? અરે લખ્યું છે, 9 તત્વ પ્રકરણ અમારા બહેનો ભણ્યા છે. એ 9 તત્વ પ્રકરણની અંદર લખ્યું છે અંતો મુહૂર્તમ મિત્તમ પી હાસ્યમ ઉજ્જયમ દેહિમ સંમત્તમ તેસીમ અવડ્ડ પુગલો પર્યટ્ટો ચેવ સંસાર. સમ્યક દર્શન આવે એટલે શું થાય? સમ્યક દર્શન આવે એટલે શું? તો કે તમારો સંસાર અનંત પૂતગલ પરાવર્તનો જે હતો એ પૂતગલ પરાવર્તમાંથી અનંત પૂતગલ પરાવર્તમાંથી લિમિટેડ થઈને તમારો સંસાર હવે કેટલો રહેશે? લઘુ રહી. તો કે અર્ધ પૂતગલ પરાવર્ત. એક પૂતગલ પરાવર્ત એટલે કેટલું? રાહુલભાઈ મારી પાસે હવે ભણવા આવવાના છે. પૂતગલ પરાવર્ત એટલે શું? એમની ભણવાની ભાવના છે. આવું ઘણું બધું ધાર્મિક જ્ઞાન મેળવવા માટે ક્યાં આવવું પડશે? કોઠારી દેરાસર તમારે ત્યાં મહાત્મા નથી આવતા, જ્યાં મહારાજ સાહેબ હોય ત્યાં જઈને ભણવું પડે. ઉત્કલ પરાવર્ત એટલે કેટલો? તો આપણને સમજાવે છે અસંખ્ય વર્ષો બરોબર એક પલ્લ્યો. શું? અસંખ્ય વર્ષો બરોબર એક પલ્લ્યો. અસંખ્ય એટલે ખબર છે ને? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ યર્સ ઇઝ ઇક્વલ ટુ 1 પલ્લ્યોપમ અને 10 કોટા કોટી પલ્લ્યોપમ. કેટલા? 10 કોટા કોટી એટલે 10 ગુણ્યા 1 કરોડ ગુણ્યા 1 કરોડ અને એટલા કેવા પલ્લ્યોપમ પાછા. આટલો સમય બરોબર એક સાગરોપમ અને 10 કોટા કોટી સાગરોપમ બરોબર એક ઉત્તર પીણિકા અને 10 કોટા કોટી સાગરોપમ બરોબર એક અવસર પીણિકા અને એક ઉત્તર પીણિકા અને એક અવસર પીણિકા બંને ભેગા થાય એટલે 20 કોટા કોટી સાગરોપમ ભેગા થાય. એટલો સમય બરોબર એક કાળ ચક્ર અને આવા અનંત કાળ ચક્ર બરોબર એક પૂતગલ પરાવર્ત
આટલો સંસાર આપણો હજી ઊભો છે. હવે બોલો આપણે મોક્ષ ક્યારે થવાય? હા, આટલો સમય આપણો ઊભો છે, પણ એક વખત તમારા હૃદયની અંદર જો સમ્યક દર્શનનો સ્પર્શ થઈ ગયો, એ અનંત પૂતગલ પરાવર્તમાંથી તમારો સંસાર કેટલો થઈ જાય? તો કે અડધો પૂતગલ પરાવર્ત થઈ જાય. એક જ પૂતગલ પરાવર્તના એનો પણ અડધો ભાગ 100 કરોડ એની સામે 10 રૂપિયા. બંનેમાંથી મોટું કયું? હા, 100 કરોડ. 100 કરોડ મોટા ને 10 કેવું કહેવાય? તમારી ઉપર 100 કરોડ રૂપિયાનું દેવું છે અને એની જગ્યા તમારા પર 10 રૂપિયાનું દેવું છે. ઇઝીલી કયું પતશે? 10. અનંત પૂતગલ પરાવર્તનો સંસાર અને એની સામે અર્ધ પૂતગલ પરાવર્ત. જલ્દી કયું પતશે? અર્ધ પૂતગલ. અર્ધ પૂતગલ પરાવર્ત કાળ. એક વખત સમ્યક દર્શનનો સ્પર્શ થઈ જાય ને, તમારો સંસાર અર્ધ પૂતગલ પરાવર્ત એટલે કે લિમિટમાં આવી જાય. હવે અર્ધ પૂતગલ પરાવર્તમાં 100% તમારો મોક્ષ થશે ને? જોઈએ છે આવું સમ્યક દર્શન? એ સમ્યક દર્શન આપણા જીવનમાં છે કે નહીં, એને ઓળખવાનું કઈ રીતે? આવીને કદાચ જતું પણ રહે. સમ્યક દર્શનના 3 પ્રકાર એ બતાવું છું હમણાં. સમ્યક દર્શન 3 પ્રકાર છે. પહેલું છે ઉપશમ સમ્યકત્વ, બીજું છે ક્ષયોપશમ સમ્યકત્વ અને ત્રીજું છે ક્ષાયિક સમ્યક. ઉપશમ સમ્યકત્વ જે સૌથી પહેલા આપણા જીવનમાં આવે અને 100% આવીને એનો ટાઈમ કેટલો હોય? તો કે અંતર મુહૂર્ત જ હોય. પહેલી વખત જે સમ્યક દર્શન આપણને પ્રાપ્ત થાય એ કયું હોય? ઉપશમ સમ્યકત્વ. અને એ ઉપશમ સમ્યકત્વ જ્યારે પ્રાપ્ત થાય ને હરિભાઈ, ત્યારે તમને એટલી મજા આવે, એટલે એવો આનંદ થાય કે જાણે તમે મોક્ષમાં જ પહોંચી ગયા છો. અને કઈ શાસ્ત્રોમાં લખ્યું છે કે મોક્ષમાં જીવ જ્યારે જાય ને, ત્યારે એને જેટલો આનંદ હોય એના કરતા પણ વધારે આનંદ એને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે હોય. એટલે આવું આ ઉપશમ સમ્યકત્વ આવે અને આવીને અંતર મુહૂર્તની અંદર જતું પણ. આમાંથી એવું જરૂરી નથી કે દરેકનું જતું જ. કોકને એવું પણ બને ઉપશમ સમ્યકત્વ આવ્યું, હજી એનો ટાઈમ પૂરો થાય અંતર મુહૂર્ત એના પહેલા જ એ ઉપશમમાંથી ક્ષયોપશમમાં જતો રહે, કાં તો ઉપશમમાંથી ક્ષાયિકમાં જતો રહે. અને ક્ષાયિક એક વખત આવે એટલે પાછું ક્યારે પણ જાય? ક્ષાયિક સમ્યકત્વ ક્યારે આવે? મોક્ષમાં જીવ જ્યારે જવાનો હોય એના પૂર્વના ત્રીજા ભાવની અંદર જ ક્ષાયિક સમ્યકત્વ આવે. એના પહેલા ક્ષાયિક સમ્યકત્વ આવતું. એના પહેલા કયું સમ્યકત્વ હોય? તો કે ક્ષયોપશમ સમ્યકત્વ. ક્ષયોપશમ એટલે શું? આવે જાય, આવે જાય. હિંચકો જોયો છે ને? હિંચકો આમ આવે આમ જાય, આમ આવે આમ જાય. એમ ક્ષયોપશમ સમ્યકત્વ આજના કાળમાં એમ કહેવાય કે આપણને ક્યારેક સારામાં સારી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીએ છીએ, પણ આપણું પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા કેવી રહે? આવે પાછું કોઈ નબળું નિમિત્ત આવે તો પાછી નીચે આવી જાય. પાછું તમે પુરુષાર્થ કરો, નહીં મારે તો પરમાત્માનું વચન જ માનવું છે, પાછો હિંચકો આમ આવે. અને કહેવાય કે આ ક્ષયોપશમ સમ્યકત્વ, ક્ષાયિક સમ્યકત્વ કે ઉપશમ સમ્યકત્વ આ તમારા જીવનમાં આવે ને, ક્ષાયિક આવે તો તમને મોક્ષ આપ્યા વગર ન રહે, ઉપશમ આવે તો જતું રહે. અને ક્યારેક પાછું ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય એટલે તમારો સંસાર લિમિટેડ થઈ. પહેલા નંબરની અંદર ઉપશમ આવે જ, અને જેને આવી જાય એનો સંસાર લિમિટેડ બનાવીને. આવું આ સમ્યક દર્શન છે ને 2 પ્રકારે મળે. સમ્યક દર્શન મેળવવાની રીત કેટલી?
તો કે બે. કઈ બે રીત છે? તો પહેલું સમ્યક દર્શન આવે શેનાથી? તો કે નિસર્ગથી. નિસર્ગથી એટલે એના માટે એમને કોઈ મહેનત ન કરવી પડે, ઓટોમેટિક એની અંદર પ્રગટ થઈ જાય. તીર્થંકર પરમાત્મા હોય, એમને કોઈ ગુરુ મહારાજ વ્યાખ્યાન સંભળાવવા જાય, કોઈ એના જીવનમાં એવું કોઈ નિમિત્ત મળે કે જેને લીધે એમને સમ્યક દર્શન પ્રગટ થયું બને નહીં. સહજ આવે. એમના જીવનમાં સહજ રીતે એ પ્રગટ હોય. એમને એના માટે કોઈ મહેનત ન કરવી પડે, સહજ રીતે એમાંથી પ્રગટ થાય. તમે જોયું હશે ઘણા નાના બાળક હોય. હમણાં અમે ત્યાં ચોમાસામાં છીએ, પ્રતિકોણ પતું સાંજનું પ્રતિકોણ કરાવવા જઈએ. સાંજના પ્રતિકોણ પછી એક શ્રાવક આવ્યા અને એક નાના છોકરાનો કે એક વિડીયો આવ્યો. 3 વર્ષનો બાબલો છે અને 3 વર્ષનો બાબલો એને 5 પ્રતિક્રમણ આપ્યું. શું આવડે છે? 5 પ્રતિક્રમણ. અતિચાર પણ 3 વર્ષનો બાબલો, 3.5 વર્ષનો બાબલો અસ્ખલિત રીતે અતિચાર બોલે છે, અજીત શાંતિ બોલે છે. એટલે ઘણા લોકો અમારી પાસે આવીને હરિકાકા કે સાહેબજી જગત ચિંતામણી આવડતું નથી. જગત ચિંતામણી કરવું છે પણ થતું નથી. આપણને 60 વર્ષે નથી થતું અને પહેલાને 3 વર્ષે આવડી ગયું. કઈ રીતે? હજી એને વાંચતા નથી આવડતું. વાંચતા પણ નથી આવડતું છતાં એને 5 પ્રતિક્રમણ આવડી ગયા. કઈ રીતે આવડ્યા? સંસ્કાર લઈને આવે. સહજ રીતે પ્રગટ થઈ ગયા. તેને કઈ રીતે થયા? પૂર્વ ભવના સંસ્કારોને. એટલે નિસર્ગથી પ્રગટ થઈ જાય, પૂર્વ ભવના સંસ્કારોની લીધે પ્રગટ થઈ જાય. એટલે તીર્થંકર પરમાત્મા કે એવા અમુક જીવો હોય જેને સહજ રીતે પ્રગટ થઈ જાય. અને બીજા નંબરના મોસ્ટલી જીવો એવા હોય કે જેને સહજ રીતે ન થાય, પણ શેનાથી થાય? તો કે અધિગમથી. શેનાથી થાય? અધિગમ. એટલે શું? તો એને કોઈ એવું નિમિત્ત મળે. અને નિમિત્ત એટલે એમાં મુખ્ય નિમિત્ત કયું હોય? તો કે સદગુરુ ભગવંતની વાણી સાંભળવા દ્વારા સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે પેલું સમ્યક દર્શન કઈ રીતે પ્રગટ થાય? નિસર્ગથી. અને બીજું અધિગમથી, એટલે ગુરુ ભગવંતની વાણી દ્વારા. નિસર્ગથી પ્રગટ નથી થતું, એને ગુરુગમથી એટલે ગુરુ વાણીથી પ્રગટ થાય. એટલે આવું સમ્યક દર્શન એ બહુ જ નિસર્ગથી થનારું એકદમ ઓછું અને મોસ્ટલી અધિગમથી થનારું જ હોય છે. અને માટે આ સમ્યક દર્શન આપણા જીવનમાં આવ્યું છે કે નહીં? સમય પણ ઘડિયાળ પણ ભાગી રહી છે. આપણા અંદર આ સમ્યક દર્શન છે કે નહીં એને ઓળખવાનો ક્રાઇટેરિયા શું? અને માટે જ કેશવ વિજયજી મહારાજે રચેલી સમ્યક્તિની 67 બોલની સચ્ચાઈ, એની અંદર સમ્યક્ત્વના 5 લક્ષણ બતાવ્યા. શું બતાવ્યું છે? સમ્યક દર્શનના 5 પ્રકારના લક્ષણ બતાવ્યા. એ 5 લક્ષણની વાત હવે કરીને આપણે 5 મિનિટમાં છોડશું. એમાં આપણા અંદર સમ્યક દર્શન છે કે નહીં ઓળખવાનું કઈ રીતે? તમારા અંદર આ 5 ક્રાઇટેરિયા જો હોય, તમારા અંદર આ 5 વસ્તુ જો હોય તો તમે જાણી શકો કે મારી અંદર સમ્યક દર્શન છે. અને જો નથી તો આપણી પાસે સમ્યક દર્શન નથી. અને નથી તો શું કરવાનું? એને લાવવા માટે શું કરવાનું? અધિગમ. એટલે ગુરુ ભગવંતોની વાણી સાંભળવાની. તો એ 5 લક્ષણ હવે બતાવે છે. એમાં સૌથી પહેલું લક્ષણ બતાવે છે શમ. તમારી પાસે શમ હોય. શું હોય? શમ. શમ એટલે શું? તો કે ઉપશમ ભાવ. શું હોય તમારી પાસે? ઉપશમ ભાવ હોય. કોઈ વ્યક્તિ આવીને રાહુલને જાણી જોઈને પિન કરે કે રાહુલ ઉકળી જાય, ગુસ્સો આવી જાય. અને એ વખતે રાહુલભાઈએ સાંભળેલું છે, ગુરુ ભગવંત પાસે સાંભળ્યું છે, કોઈ વ્યક્તિ ગમે તેવું આવીને તમને ઉશ્કેરવાની કોશિશ કરે, તમારે કેવું રહેવાનું? તો કે ક્ષમતાની અંદર, ઉપશમ ભાવની અંદર રહેવાનું.
અમારા ગચ્છાધિપતિ છે ને રાજેન્દ્ર સુરી મહારાજ, એ રાજેન્દ્ર સુરી મહારાજનું વિશેષણ છે, સાંભળ્યું છે ને? શાંત શું મૂર્તિ. છે? શાંત મૂર્તિ. પ્રશાંત મૂર્તિ. એ રાજેન્દ્ર સુરી મહારાજ આજે લગભગ એમને દીક્ષાને કેટલા વર્ષ થયા? 75 વર્ષ, 75 years. અને એ 75 વર્ષની અંદર એ રાજેન્દ્ર સુરી મહારાજ માટે એવું કહેવાય છે, કોઈ વ્યક્તિ આવીને એમને ગમે તેવું બોલે, ગમે તેવી ઘટના થાય, ત્યારે પણ એમના મોઢા ઉપર ગુસ્સો જોયો હોય આવું ક્યારેય બન્યું જ નથી. કેટલા વર્ષ રાહુલભાઈ? 75. આપણે 75 દિવસ પણ રહી શકશું? હા, 75 મિનિટ પણ ના રહી શકું. અને આજે કહેવાય છે, ઘણા લોકો અમે ગુરુમાં રાજેન્દ્ર સુરી મહારાજને વંદન કરવા માટે જતા હોઈએ. બોરીવલી ગયા વર્ષે ચોમાસું હતું અને મારે એમને વંદન કરવા જવાનું થયું, અને હું સાહેબ પાસે વંદન કરીને બેઠો હતો અને અચાનક બોરીવલી જાંબલી ગલીની અંદર નીચે દેરાસરની અંદર દેરાસરના વાસણ માંજનારી બાઈ, નેપાળી બાઈ, એ નેપાળી બાઈ ઉપર આવી, ઉપાસ રહી, અને ઉપર આવીને એ નેપાળી બાઈ ગુરુ મહારાજને વંદન, એને તો કઈ આવડે નહીં, હાથ જોડ્યા અને હાથ જોડીને એ બાઈ રાજેન્દ્ર સુરી મહારાજને વંદન કર્યા અને વંદન કરીને કહે છે, महाराज साहेब मेरे ऊपर कुछ कृपा करो, मेरे को गुस्सा बहुत आता. ઈ બાઈએ પણ સાહેબનું કેવું મહત્વ સાંભળ્યું કે આ મહારાજની તાકાત શું છે, અને એમની પાસે આવીને એમને શું કીધું, એમ નથી બોલતી કે સાહેબ मेरे को ज्यादा पैसा मिले, सेठ को बोलो मेरा थोड़ा पगार बढ़ा दे, એવું नहीं. महाराज साहब मेरे को गुस्सा बहुत आता है, कुछ करो कि मेरा गुस्सा ठंडा हो जाए. આવું તમને ક્યારે ફીલ થયું કે મને ગુસ્સો બહુ આવે છે? આપણો ગુસ્સો આપણને ક્યારે ખોટો લાગે છે? આપણને તો એમ લાગે મેં ગુસ્સો કર્યો એટલે એકદમ સાચું જ કર્યું છે, ગુસ્સો જ કરવો જોઈએ. તો હું જો ગુસ્સો ન કરું તો આ કામ સાચું પડવાનું, કામ તમારું કદાચ ધારેલું સાચું પડી જશે, પણ તમારો ગુસ્સો જે છે ને એ તમારું હંમેશ માટે ખોટું જ કરશે. સાચું અને સારું પણ કામ ગુસ્સાથી કરાય. એટલે પહેલા નંબરની અંદર ઉપશમ ભાવ જો આપણી પાસે છે તો આપણી પાસે સમ્યક દર્શન. બીજા નંબરની અંદર આપણી પાસે શું જોઈએ તો કે સંવેગ જોઈએ. શું જોઈએ? સંવેગ એટલે શું? તો કે છે કે વૈરાગ્ય ભાવ. શું જોઈએ? વૈરાગ્ય ભાવ એટલે શું તો કે મોક્ષ મેળવવાની ઈચ્છા. સંવેગ એટલે શું? મોક્ષ મેળવવાની ઈચ્છા. કોની છે મોક્ષ મેળવવાની ઈચ્છા? એમ કેટલી ઈચ્છા તમને પૈસા મેળવવાની છે એટલી ઈચ્છા તમારે મોક્ષ મેળવવાની છે? વધારે છે એમ છે તો કરી, ચાલો મારી સાથે છે તો કરી, તમને મોક્ષ અપાઈ દો. આવું નથી, ખાલી ઈચ્છા જ રાખીએ છીએ અમે, અમને મોક્ષ નથી જોઈતો સાહેબ. એ તો વાત છે ને. જો ખરેખર ઈચ્છા હોય તો એ જે રીતે મળતું એ રીતે મેળવો કે ના મેળવો. તમને ઈચ્છા છે મને બહુ પૈસા મળવા જોઈએ, બહુ પૈસા મળવા જોઈએ, તમે તમારા ઘરની પથારીમાંથી ઊભા જ ન થાઓ, તમારા દુકાને કામ ધંધે જાઓ જ નહીં અને કહો કે મને બહુ પૈસા મળવા જોઈએ, મળશે? પૈસા મળવા જોઈએ તમને ખબર છે, પણ પૈસા ક્યાંથી મળે એ પણ તમને ખબર છે ને? પુરુષાર્થ કરવો. ક્યાંથી મળે? પુરુષાર્થ કરવો. પૈસા ધંધો કરવાથી, કામ કરવાથી મળે. તમારે ઓફિસમાં જવું પડે, મહેનત કરવી પડે તો પૈસા મળે. બેડમાં પૈસા મળે? તમને ખબર છે પૈસા દુકાનમાં મળે, તમે દુકાને જાઓ, અને મોક્ષ અહીંયા મળે છતાં અહીંયા આવવું તમારો સંવેગ કાચો છે અને માટે જ મોક્ષ નથી મળતો. એટલે આપણે બીજી કન્ડિશનમાં પણ મોક્ષની ઈચ્છા આપણી પાસે નથી, સંવેગ નથી.
ત્રીજા નંબરની વાત બતાવે છે તમારી પાસે નિર્વેદ હોવો જોઈએ. બીજા નંબરનો વૈરાગ્ય નથી, બીજા નંબરની સંવેગ એટલે મોક્ષની ઈચ્છા. ત્રીજા નંબરની કન્ડિશન છે નિર્વેદ. નિર્વેદ એટલે શું? તો કે વૈરાગ્ય એટલે સંસારનો કંટાળો. તમે વ્યાખ્યાન સાંભળવા જાઓ, કંટાળો ક્યાં આવે? વ્યાખ્યાનમાં કંટાળો હોય અને થિયેટરમાં પિક્ચર જોતા હોય ત્યારે પિક્ચર જોતા જોતા કંટાળો આવે. અનુપમા કે ક્યોંકि સાલથી કભી બહુ જોતા જોતા કંટાળો આવે નહીં. ત્યાં કંટાળો નહીં આવે. બેનપણીઓ સાથે 2-4 કલાક સુધી ગપ્પા મારીએ ત્યારે કંટાળો નહીં આવે. અને ઘરની અંદર ચોપડી લઈને વાંચતા હોઈશું ને તરત ઊંઘ આવી જશે. સંસારનો કંટાળો નથી આપણને, આપણને ધર્મનો કંટાળો. એટલે આપણી પાસે નિર્વેદ પણ નથી. અને પાંચમા નંબરની કન્ડિશન, ચોથા નંબરની બાકી રહી ગઈ. ચોથા નંબરની કન્ડિશન એટલે અનુકંપા. અનુકંપા એટલે દિન દુખીને જોઈને આપણું હૃદય પીગળી જાય. આપણે અનુકંપા કરીએ છીએ. અનુકંપા દાનની અંદર ક્યારેક ખીચડી ઘરની અંદર આપણે જઈને પૈસા લખાવીએ, કોઈ ગરીબને જમાડીએ પણ ખરા. કોઈ દિન દુખી દેખાઈ જાય એને કંઈક આપી પણ દઈએ ક્યારેક. પણ અનુકંપા એટલે કેવી હોય? પરમાત્માની અનુકંપા કેવી હતી? શાંતિનાથ ભગવાનનો જીવ ખબર છે ને? એક કબૂતરને બચાવવા માટે પોતે આખા ને આખા તરાજુમાં બેસી ગયા. આપણે અનુકંપા કેવી કરીએ? આપણું કઈ ઘસાય નહીં એ રીતના આપણી અનુકંપા હોય. આપણી પાસે કરોડો રૂપિયા છે અને આપણે અનુકંપામાં 2000 લખાવી દઈએ એટલે થઈ ગઈ અનુકંપા. આને અનુકંપા કહેવાય. અનુકંપા એટલે કોઈ પણ દિન દુખી દેખાય અને આપણને હૃદયની અંદર અરેરાટી થયા વગર રહે નહીં. આવી અનુકંપા જોઈએ. રસ્તા પર કોઈ ભૂખ્યો માણસ, કદાચ ચક્કર આવતી હોય, રસ્તા પર કોઈ માણસ પડી ગયો, એને જોઈને અરે હું આ કઈ રીતે આને જલ્દીમાં જલ્દી સારું કરું, આવો વિચાર આવી. આખી દુનિયાના બધા લોકોને સુખી કરવાની તાકાત આપણી નથી, પણ મનની અંદર તો તમને એ દયાનો પરિણામ જાગે કે ન જાગે? જાગે તો જ તમારી પાસે અનુકંપા છે. અને પાંચમા નંબરનું લક્ષણ એ છે આસ્તિક્ય એટલે પરમાત્માના વચનો ઉપર દ્રઢ શ્રદ્ધા. પરમાત્માએ કીધેલા વચનો એ જ સાચા છે. પરમાત્મા સિવાય જગતની અંદર થયેલી તમામ વાતો મિથ્યા છે. સમ્યક દર્શન આપણી પાસે હોવું જોઈએ. પરમાત્માને છોડીને ક્યાંય કોઈના આંગણામાં માથું ટેકવા જવાની જરૂર. આપણી શ્રદ્ધા કેટલી નબળી છે. આપણને લાગે પરમાત્મા પાસે જઈએ દેરાસરમાં અને પરમાત્મા આપણી ઈચ્છા પૂરી નથી કરતા અને માટે આપણે ગમે ત્યાં કોઈ દરગાહની અંદર જઈને, કોઈ સાંઈ બાબાના મંદિરમાં જઈને, કોઈ ગણપતિના મંદિરમાં જઈને, કોઈ શંકરના મંદિરમાં જઈને આપણે માથું ટેકાડી દઈએ. સુલતાના આંગણાની અંદર કોણ આવ્યું? અંબળ પ્રદીપ રાજક આવ્યો. એને બ્રહ્માનું વિષ્ણુનું રૂપ ધર્યું, વિષ્ણુનું રૂપ ધર્યું, તેને શંકરનું રૂપ ધર્યું, છતાં સુલસા ગઈ. કારણ એના રોમે રોમની અંદર મહાવીર વસેલા. આવી દ્રઢ શ્રદ્ધા. અને આપણે ત્યાં કીધેલું છે જીવ ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થા. જે પરમાત્માની ભક્તિથી નથી થતું ને એ બીજા કોઈની પણ ભક્તિથી ક્યારે પણ થવાનું નથી. અને માટે જ માંગવું જ હોય તો પરમાત્મા પાસે માંગવાનું. અને પરમાત્મા પાસે કદાચ માંગવામાં તમને એમ લાગતું હોય પરમાત્મા તો વિતરાગ છે, પરમાત્મા શું આપશે? પરમાત્મા ભલે નથી આપતા, પણ પરમાત્માના સેવક દેવતાઓ છે ને, માણીભદ્રજી છે, પદ્માવતી માતા છે, ઘંટાગણ મહાવીર છે, નાકોડા વેરુજી છે, ચક્રેશ્વરી માતા છે, ભોમિયાજી છે, એ બધા જ સમ્યક દ્રષ્ટિ દેવતાઓ પાસે માંગવાની તમને શાસ્ત્રોએ છૂટ આપી છે. અને માટે જ વંદિતુની અંદર લખ્યું છે
સમદિઠ્ઠિ દેવા આવડે છે કે વંદિતું શું આવે છે સમદિઠ્ઠિ દેવા દિંતુ સમાહિમ ચ સમ્યક દ્રષ્ટિ દેવતાઓ પાસે માંગવાની તમને છૂટ આપે આવા 5 લક્ષણોથી યુક્ત આપણું જીવન બનાવીએ અને આ 5 લક્ષણો આપણા જીવનમાં ન હોય તો એમને લાવીએ અને લાવીને આપણા સમ્યક દર્શનને પ્રાપ્ત કરીએ અને હોય તો એને નિર્મળ બનાવતા જઈએ અને એને શાયિક ઉપશમમાંથી શાયોક્ષમ અને એમાંથી શાયિક કક્ષાનું બનાવી આપણે પણ આ દ્રઢ સમ્યક દર્શન દ્વારા તુલસાની જેમ મોક્ષને પામનારા બનીએ એવી શુભભાવના પરમાત્માની વારી કે કહેવાય તો આદિ ભાવે ક્ષમાયચના મંત્રમ સંસાર સારમ ત્રીજા ગગન ઉપમમ સર્વ પાપારી મંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ शिव सुख जननम केवल ज्ञान मंत्रम मंत्रम श्री जैन मंत्रम जप जप जपिता जन्म निर्वाण मंत्रम मानवता धन्य धन्य नौपजी छामी समासनवती जाऊंगे छामी समासनवती जाऊंगे कार सुराई शरीर विरावाद सुख सैन्यम यात्रा निधि शोधि स्वामी साता भाषाणी नो लाभ स्वामी समासनवती जाऊंगे रागारेण खनितो नमुच्चम यकर रायम खाम्यो इच्छम खामी विरायम ज्ञान के जी आपत्यम परपत्यम बत्ते पाणे विने व्यावसे हलावे सलावे उच्चास ने समासने अंतर्वासाय उरिवासाय जमकी जी मजविने परिणम सोमवारवा तुबे जानम हम न जाणवी तस्मिच्छाम स्वामी समासन वंद्यु जाऊनी सीएम के भगवान साईगिरी पछतानी देव पास परिस्थिति एमबी वेश रेणुकाजी पुरदा कुटी मुका कमी द्वारा मतवाड़ा में उत्सागत शिक्षण वाले नाम निगयो आयम बिल बच्चन में पास में बियास को बच्चन द्वारा उत्सागत उपकरण जागरण कागज आगरणम गुरु वठाने पाठन करम दस्तगण मानसले वेणवाले वेणा शरण वर्ण ससित्रवा सित्रवा बोसिरे सर्व मंगल मंगलम सर्व कल्याण कारणम प्रदान करो वर्णम जयनम जयति